જિલ્લા ભાજપ પ્રમુખ પદે ગિરીશ રાજગોરની વરણી કરવામાં આવી છે। ગિરીશ રાજગોરને પ્રમુખ પદ પર રિપીટ કરવામાં આવ્યા છે। ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં પ્રમુખની વરણી કરવામાં આવી। ગોરધન ઝડફિયા, ભરત ડાંગર હાજર રહ્યા હતા। તો ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં પ્રમુખની વરણી કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદે ગિરીશ રાજગોરની વરણી કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે ગિરીશભાઈ રાજગોરની જે છે તે ફરીથી રિપીટ કરાયા છે। આપણી સાથે ગિરીશભાઈ રાજગોર છે, આપણે તેમની સાથે વાત કરીશું। ગિરીશભાઈ, શું કહેશો, ફરીથી આપણે રિપીટ કર્યા છે, ફરીથી જવાબદારી સોંપાઈ છે? આ પાર્ટીના શીર્ષ નેતૃત્વએ, કેન્દ્રીય નેતૃત્વ, પ્રાદેશિક નેતૃત્વ, રાષ્ટ્ર અને જિલ્લાનું નેતૃત્વ બધાએ મારા ઉપર વિશ્વાસ રાખીને મને જે નવેસરથી ફરીથી જવાબદારી સોંપી છે, એમાં હું ખરો ઉતરવા માટે પૂરા ઈમાનદારીથી પ્રયત્ન કરીશ। આપણા કાર્યકાળમાં કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યોજાઈ, લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો દેખાવ સારો રહ્યો હતો। આગામી એવી રણનીતિ શું રહેશે? આગામી ચૂંટણી યોજાશે, કાર્યકર્તાઓનો સાથ અને સહકાર, આપણા નેતૃત્વનું માર્ગદર્શન, એના સાથે આપણે રણ મેદાનમાં જઈએ ને તો ક્યાંય પાછા પડવાનું હોતું નથી। કાર્યકર્તાઓને સાથે રાખીને ચાલો। કાર્યકર્તા જ અમારું હૃદય છે। કાર્યકર્તાને એટલે હૃદય ધબકતું રહેશે તો આપણું કોઈ પ્રોબ્લેમ આવતો નથી। મારા કાર્યકર્તાઓ, મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જ્યારે મારા સાથને સહકારમાં હોય ને તો ક્યાંય પાછું પડવાનું હોતું નથી। હવે આગામી રણનીતિ શું રહેશે? પંચાયતોની ચૂંટણી પણ હવે આવી રહી છે, શું રહેશે? તમામ રિઝલ્ટો અત્યારે જે આવેલા છે એનાથી વધારે સારા રિઝલ્ટો લાવીશું અમે, એની હું ખાતરી આપું છું। બિલકુલ, ત્યાં હતા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર। ખાસ કરીને જે છે તેમના અંદર જે છે ત્યાં ચૂંટણી યોજાઈ હતી, તેમાં પણ જે છે વિજય થાય છે, ત્યારે ફરીવાર જ્યાં પંચાયતોની ચૂંટણી પણ યોજાશે તેમાં પણ ભવ્ય વિજય મેળવશે તે પ્રકારની આશા પણ જે છે તે ગિરીશભાઈ રાજગોર વ્યક્ત કરી રહ્યા છે। તો યશ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો વિધાન